અને હવે વાત સ્થાનિક સ્વરાજના જંગની કરવી છે। રાજકોટના ગોંડલમાં ભાજપના આગેવાનોની બેઠક મળી હતી। નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપના નેતાઓ કામે લાગ્યા છે। બેઠકમાં રત્નાકરજી સહિત પ્રમુખો અને નેતાઓ હાજર રહ્યા, તો સાંસદ પૂનમબેન માડમ, રાઘવજી પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા। ચૂંટણીમાં ભાજપ કેવી રીતે જીતે તે અંગે મંત્ર આપવામાં આવ્યો છે। બેઠક પૂર્ણ થયા બાદ રાઘવજી પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરી। ચૂંટણીમાં ભાજપની જીત થશે। ઉમેદવારોની નારાજગીને લઈને પણ રાઘવજી પટેલે કહ્યું છે કે ટિકિટ ન મળતા નારાજ થયા હોય તો ભાજપ નિયામણો સાથે તમામ લોકોને ટિકિટ આપી છે તેવું રાઘવજી પટેલ બોલ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે અને મંત્રી રાઘવજીભાઈ પટેલ અત્યારે આપણી સાથે વાત કરવા જોઈએ છે। રાઘવજીભાઈ, સૌરાષ્ટ્રની નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને સાથે મહાનગરપાલિકા જૂનાગઢ કઈ રીતના જોવો છો આ સ્થાનિક ચૂંટણીને લઈ? ભારતીય જનતા પાર્ટી ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે નગર પંચાયતની કોઈ વોર્ડની પેટા ચૂંટણી હોય કે લોકસભાની ધારાસભાની ચૂંટણી હોય, તમામ ચૂંટણીને ગંભીરતાથી લે છે। એના માટે એનું વ્યવસ્થિત આયોજન કરે છે। પ્રચાર પ્રસારથી લઈ અને ચૂંટણી કેમ જીતવી એના માટે વ્યવસ્થિત કાર્યક્રમનું આયોજન કરી અને ચૂંટણી લડે છે અને એના પરિણામે જ વારંવાર ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ જીતે છે। એટલે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓની ચૂંટણીઓ છે અને તાલુકા જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓનો જે કાર્યક્રમ છે એનો અનુલક્ષીને ચૂંટણી અંગેની વ્યવસ્થા અને ચૂંટણી જીતવા માટે કાર્યકરો, આગેવાનો, જવાબદાર પદાધિકારીઓ બધાની સાથે ચર્ચા વિચારણા કરવા માટેની આ સૌરાષ્ટ્ર વિભાગની મિટિંગ અમારા પ્રદેશ સંગઠનના મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી આ મિટિંગ લીધેલ, જેમાં લગભગ જિલ્લાના પ્રમુખશ્રીઓ, મંડળના પ્રમુખશ્રીઓ અને જવાબદાર આગેવાનો બધા હાજર રહ્યા અને લાંબી મિટિંગમાં ખૂબ ચર્ચા વિચારણા અને સલાહ સૂચનાના અંતે આ ચૂંટણીઓ 100% જીતવા માટેનો સંકલ્પ ભારતીય જનતા પાર્ટીના આજની આ મિટિંગમાં લેવામાં આવ્યો છે। રાઘવજીભાઈ, ક્યાંક જે રીતના અમુક વિસ્તારો છે જેમ ધ્રોલ છે, જેતપુર છે, ક્યાંક જે વિરોધ થઈ રહ્યો હતો, અમુક પત્રકાંડ હોય કે ક્યાંક પછી મેન્ડેટ કપાવવાની વાત છે, શું કહ્યું? સ્વાભાવિક છે કે કોઈને ટિકિટ ન મળી હોય, રોષ હોય, પણ ટિકિટ મળવા માટે ભારતીય જનતા પાર્ટી અમુક સિદ્ધાંતો, નીતિઓ નક્કી કરેલી હતી। એ મુજબ ના જ ઉમેદવારોને ટિકિટ મળી શકે। હવે કોઈની લાગણી ગવાણી હોય, કોઈ ટિકિટમાં બહુ ઈચ્છુક હોય અને એને એમ લાગ્યું હોય કે મને ટિકિટ ન મળી, એના માટે મારા માટે ફલાણાએ ઓછી મહેનત કરી છે, તો એનો રોષ ક્યાંક ને ક્યાંક ઉકળાટ સ્વરૂપે ઠાલ્યું હોય। આ બધી તો સ્વાભાવિક પ્રક્રિયા દરેક ચૂંટણી વખતે આવું તો થતું જ હોય છે। રાઘવજીભાઈ, જે રીતના વાત કરીએ, જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેમાં ભાજપ છે તે સંપૂર્ણપણે જીતશે તેવી છે વાત કરવામાં આવી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।